અત્યાર સુધી સિમોન પીટરને પાપનું ભાન વિશે કંઈ ખબર નથી. માણસ પાપી છે એ વિશે એને વિચાર નથી. પરંતુ જ્યારે ઈશુના કહ્યા પ્રમાણે જાળ નાખ્યા પછી આટલી બધી માછલીઓ જ્યારે ભરાઈ ત્યારે એના જીવનની અંદર એક કામ થાય છે કે આ એક સામાન્ય વ્યક્તિ નથી, કે કોઈ એક સામાન્ય ગુરુ પણ નથી, પરંતુ આ સૃષ્ટિના સર્જનહાર મહાન પરમેશ્વર છે કે જેના કહ્યાથી આટલી બધી સમાજની અંદર માછલી મળે છે. અને તેથી એને પાપોનું ભાન થાય છે અને કહે છે કે હે પ્રભુ, તમે મારી પાસેથી જાઓ એમ કહે છે. આ એક અજાયબ કામ, જ્યારની અંદર આટલી બધી માછલી આવી કેવી રીતે, અને આ બાબતો એના જીવનમાં કામ કરે છે અને એના પોતાના જીવન કેવું છે તે એને ખબર પડે છે કે એક પવિત્ર વ્યક્તિ, એક મહાન પ્રભુ મારી સમક્ષ છે, એના કહ્યા પ્રમાણે મેં કર્યું અને આટલી બધી વસ્તુ મને પ્રાપ્ત થઈ છે. તેથી એ પોતાના જીવન વિશે કબૂલ કરે છે કે હું